જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 3 વિશે વાત કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રક્રિયા જોઈ હતી. આજે આપણે આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજકો સંયોજન છે એ શું છે એ ઉદાહરણ આપીને સમજાવવાનું છે, અને સોડિયમ ક્લોરાઇડ NaClનું નિર્માણ છે એ સમજાવવાનું છે. તો આપણે જોઈએ સૌથી પહેલાં કે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા ધાતુમાંથી અધાતુમાં જે ઇલેક્ટ્રોનની આપલે થાય છે એના દ્વારા બનતા સંયોજનોને આયની સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે. ધાતુમાંથી અધાતુમાં જે ઇલેક્ટ્રોનની આપલે થાય છે એના દ્વારા જે સંયોજન નવા બને છે એ આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજકો સંયોજન કહેવાય છે. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે ધાતુમાંથી અધાતુમાં જે ઇલેક્ટ્રોનની આપલે થતી હોય અને જે નવો સંયોજન બનતો હોય એને આપણે આયનીય સંયોજન અથવા તો એને આપણે શું કહીએ છીએ, વિદ્યુત સંયોજક સંયોજનો કહીએ છીએ અથવા તો ઇલેક્ટ્રોવેલેન્ટ કમ્પાઉન્ડ કહીએ છીએ. ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની જે આપલે થતી હોય અને એના દ્વારા જે નવું સંયોજન બને એને આપણે શું કહીએ તો કે આયનીય સંયોજન અથવા ઇલેક્ટ્રોવેલેન્ટ કમ્પાઉન્ડ અથવા વિદ્યુત સંયોજક સંયોજનો કહીએ છીએ. એનું એક્ઝામ્પલ આપીએ તો કે સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલામો છે મિત્રો? આપણે હાઈલી બેબોકાના ઓફ્લોનિસો મેશિફોશક આપો કે એ જોયું છે. એટલી સ્પીડમાં આપણને બોલતા આવડી જાય ત્યાં સુધી આપણે એકદમ કડકડાટ પાકું કર્યું એવું કહેવાશે. હજુ એકવાર રિપીટ કરી દઉં. હાઈલી બેબોકાના ઓફ્લો નિશોમે એસી ફોસક આપો કે થઈ ગયા 1 થી 20 નામ. એમાં સોડિયમ છે એનો નંબર છે 11મો, એટલે પરમાણુ ક્રમાંક સોડિયમનો થશે 11. સોડિયમ પરમાણુની બાહ્યતમ એમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય છે. ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે, 11 નંબર છે એટલે 2 8 1 થશે. કેટલી થશે? 2 8 1. તો 2 8 1 થાય તો એમાં બહારની જે કક્ષા છે કે એલ એમ અને એન 4 કક્ષા હોય. કેમાં 2 સમય, એલમાં 8 સમય, એમમાં 18 સમય અને એનમાં 32 સમય. તો અહીંયા આપણે ગણતરી કરીએ તો કે છે એમાં 2 સમય જાય છે, એલમાં 8 સમય જાય છે, ટોટલ કેટલા થયા? 10. તો હવે એમમાં કેટલા ઇલેક્ટ્રોન જશે? ઓનલી 1. એટલે અહીંયા કહેવાનો મિનિંગ એમ છે કે સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષા જે એમ છે એમાં 1 ઇલેક્ટ્રોન છે. તો સોડિયમ પરમાણુ એમ કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ ધન આયન બનાવે છે. હવે આપણને વ્યાખ્યા ખબર છે, જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન બને કારણ કે એને દાન કર્યું કહેવાય, અને જે ઇલેક્ટ્રોન સ્વીકારે એ ઋણ બને એટલે ઋણાયન થશે. તો અહીંયા સોડિયમ છે એ એની બાહ્યતમ કક્ષા એમમાંથી 1 ઇલેક્ટ્રોન છે ગુમાવે છે એટલે તે પોતે ધન આયન બને છે. એટલે જો સોડિયમની સંજ્ઞા એન એની ઉપર પ્લસ થઈ જાય છે તો એને પ્લસ થઈ જશે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષા એમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એ સોડિયમ પરમાણુ એમ કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ ધન આયન એને પ્લસ બનાવે છે અને ઉમદા વાયુ Ne જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. Ne એટલે નિયોન. નિયોનની ઇલેક્ટ્રોન રચના જુઓ 2 8 થશે. પહેલાં સોડિયમની કેટલી હતી? 2 8 1. 1 ગુમાવી દે એટલે કોના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ જાય? તો કે નિયોન જેવી. એટલે એના જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો અહીંયા જે આપણે વાક્ય સ્વરૂપે જોયું એને આપણે સમીકરણ સ્વરૂપે લખીએ તો Na જેની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 1, ઇટ ગીવ્સ Na પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન. એટલે 1 ઇલેક્ટ્રોન છે એમાંથી શું કરે છે? ગુમાવે છે. એટલે સોડિયમ કેવો બની જાય છે? ધન આયન. હવે એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જશે? તો કે 2 8. તો જોયું મિત્રો, પ્રક્રિયકમાં સોડિયમ છે એમાંથી નિપજમાં સોડિયમ ધનાયન બને છે એટલે 1 ઇલેક્ટ્રોન છે ગુમાવે છે. એટલે ઇલેક્ટ્રોન રચનામાં જો 2 8 1માંથી કેટલા થશે? 2 8 થશે.
આ જ પ્રમાણે આપણે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક જોઈએ તો એનો પરમાણુ ક્રમાંક 17 છે. ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષા એમ છે, એમાં 7 ઇલેક્ટ્રોન છે કારણ કે 17 નંબર તો 2 8 7. હવે છેલ્લી કક્ષામાં એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો સોડિયમ દ્વારા ગુમાવેલ 1 ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવીને ક્લોરાઇડ ઋણાયન બનાવે છે. એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એ 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે એટલે એ ઋણ આયન બની જશે, તો ક્લોરાઇડ આયન બને છે, પણ કેવો ઋણ આયન બને છે. એટલે સીએલની ઉપર માઇનસ નિશાની આવશે અને ઉમદા વાયુ આર્ગોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરશે. આર્ગોન જેવી અષ્ટક પણ કેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરશે. આર્ગોન છે 18 નંબર છે, તો એની ઇલેક્ટ્રોન રચના 2 8 8, ક્લોરીનની 2 8 7, પણ 1 ઇલેક્ટ્રોન પોતે સ્વીકારે મેળવે એટલે એ પણ આર્ગોન જેવી જ અષ્ટક રચના પ્રાપ્ત કરશે અને તે ક્લોરાઇડ ઋણ આયન બની જશે. તો જે આપણે વાક્ય સ્વરૂપે જોયું એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો ક્લોરીન છે એમાં 1 ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે શું બને છે ક્લોરાઇડ, એટલે Cl માઇનસ ઋણ આયન બને છે. ઇલેક્ટ્રોન રચના શું થશે 2 8 7 હતી, 1 ઇલેક્ટ્રોન આવ્યો એટલે હવે ઇલેક્ટ્રોન રચના થશે 2 8 8. એવી જ રીતે હવે સોડિયમ અને ક્લોરાઇડ બેયની વાત કરીએ તો સોડિયમ ધન આયન એને પ્લસ અને ક્લોરાઇડ ઋણ આયન એ બંનેની વાત કરીએ તો સોડિયમ ધન આયન એટલે એને પ્લસ અને ક્લોરાઇડ ઋણ આયન એટલે Cl માઇનસ. વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી તેઓ એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. હવે જે આપણને ઉપર 2 એક્ઝામ્પલ જોયા, સોડિયમ ધન આયન બને છે અને ક્લોરાઇડ છે ઋણ આયન બને છે, એ બંને વિરુદ્ધ નિશાની ધરાવે છે, એક પ્લસ છે એક માઇનસ છે, અને બંને જો એકબીજાને આકર્ષે એટલે આકર્ષે જ છે કારણ કે વિરુદ્ધ વીજભાર ધરાવતા એટલે આકર્ષે, અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને તે શું બનાવી નાખે છે સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl મીઠું બનાવે છે. તો પ્રક્રિયા જોઈએ, Na પ્લસ જેની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 2 8 1 હોય છે પણ એમાંથી 1 ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દે એટલે હવે એ નિયન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરીને એની ઇલેક્ટ્રોન રચના 2 8 થઈ જાય છે. પ્લસ Cl માઇનસ એની ઇલેક્ટ્રોન રચના ક્લોરીનની ખાલી 2 8 7 હોય છે પણ 1 ઇલેક્ટ્રોન સ્વીકારીને એ નિયન જેવું આર્ગોન જેવું અષ્ટક રચના પ્રાપ્ત કરે છે એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 8. એ બંનેની નિશાની એટલે કે વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી એકબીજાને આકર્ષે છે અને આકર્ષણ બળથી સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી તે જોડાઈ જાય અને તે સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. એટલે જો એને પ્લસ Cl માઇનસ બંને વીજભાર વિરુદ્ધ હોવાથી તે એકદમ જકડાઈને જોડાઈ જાય છે એટલે હવે બનશે NaCl, જેને આપણે મીઠું કહીએ છીએ. ટૂંકમાં Na પ્લસ છે એ પ્લસ એટલે 1 ઇલેક્ટ્રોન જે એને ગુમાવ્યો તો એ કોને આપે છે Cl ને આપે છે. જો બાજુમાં Clની ફરતે 7 ટપકા દેખાતા હશે તમને, 2 ઉપર 2 નીચે 2 સાઈડમાં અને એક બાજુ 1 ટપકું ને 1 ચોકડી. 7 ઇલેક્ટ્રોન પોતાના, ચોકડી છે ને એ કોની પાસે લે છે 1 ઇલેક્ટ્રોન સોડિયમ પાસેથી. સોડિયમ 1 ગુમાવતો હતો ને એ કોણ લઈ લે છે Cl. Cl 1 સ્વીકારે છે કોની પાસેથી સોડિયમ પાસેથી, એટલે Clની અષ્ટક રચના પ્રાપ્ત થઈ ગઈ 2 8 8 અને સોડિયમ 1 ગુમાવી દઈએ એટલે એની પણ અષ્ટક રચના કેવી થઈ જાય 2 8. તો એમ જોડાઈને Na પ્લસ અને Cl માઇનસ જોડાઈને આકર્ષણ ધરાવે, બંને વીજભાર વિરુદ્ધ હોવાથી NaCl બની જાય છે. આમ સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભાર આયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બંનેનો વીજભાર કેવો છે વિરુદ્ધ એટલે એ સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો Na પ્લસ અને Cl માઇનસ આયનો વચ્ચે બનતા બંધને આપણે શું કહીએ છીએ આયનીય બંધ કહીએ છીએ. Na પ્લસ અને Cl માઇનસની વચ્ચે જે બંધ બને છે એને આપણે આયનીય બંધ કહીએ છીએ. તો એક આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન હતો જે આપણે હોમવર્કમાં લખવાનો છે ફેરબુકમાં. આયનીય સંયોજન અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો એટલે શું અને એ આપણે ઉદાહરણ આપીને સમજાવવાનું છે, અથવા તો આપણે 3 માર્કમાં પૂછાઈ જાય કે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો. તો તમારે સૌથી પહેલાં તો સોડિયમની વાત કરવાની એક્ઝામ્પલ આપીને, પછી ક્લોરીનની વાત કરવાની, પછી બે એકબીજાને આકર્ષે અને જકડાઈને NaCl બનાવે છે એ વાત કરવાની અને પછી આયનીય બંધની વ્યાખ્યા આપવાની થશે.
તો અહીંયા સુધીનો ક્વેશ્ચન જે 3 માર્કમાં પૂછાય છે અને આપણે પાકો કરવાનો છે, પાકી બુકમાં લખવાનો પણ થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. જેમ આપણે સોડિયમ ક્લોરાઇડનું આપણે એક્ઝામ્પલ સમજ્યું અને એ આખું નિર્માણ સમજાય એવી જ રીતે હવે કોનું સમજવાનું છે, મેગ્નેશિયમ ક્લોરાઇડનું. તો જો મિત્રો મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ છે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. તો સૌથી પહેલાં તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલામો છે, 12મો. તે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. શું કરે છે, સ્થાયી અષ્ટક રચના છે એ પ્રાપ્ત કરે છે. તો સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરી તો આપણે હવે જે વાક્ય બોલ્યા એને આપણે પ્રક્રિયા સ્વરૂપે લખવું પડે. તો Mg ઇટ ગીવ્સ, Mgની ઇલેક્ટ્રોન રચના, મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે, 12મો પરમાણુ ક્રમાંક તો 2 8 2. તો એની બાહ્યતમ M કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 2. એને નિયોન જેવું અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય તો એને 2 ઇલેક્ટ્રોન છે ગુમાવવા પડે. ગુમાવે એટલે કેવો બનશે, મેગ્નેશિયમ ધન આયન બનશે. તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, 2. તો મેગ્નેશિયમ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બને તો એની સંજ્ઞા થશે Mg2+ અથવા +2. એટલે 2 ઇલેક્ટ્રોન છે એ ગુમાવશે. એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 8 2 હતી, 2 ઇલેક્ટ્રોન એમાંથી જાય છે એટલે કે દૂર થાય છે, ગુમાવે છે. એટલે હવે એ નિયોન જેવું સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 અને પોતે બનશે Mgમાંથી Mg+2. આ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલામો, 17મો, જે આગળના ક્વેશ્ચનમાં જોયા. તે 1 ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. 1 મેળવશે. કેટલી મેળવે છે, 1. એટલે ક્લોરીન છે એ 1 મેળવે એટલે ક્લોરીન ઇલેક્ટ્રોન રચના થાય 2 8 7, પણ 1 મેળવે એટલે હવે Cl- ઋણાયન બની જાય અને એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 8. આમ મેગ્નેશિયમ પરમાણુ તેના 2 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન બંને ક્લોરીન પરમાણુને આપીને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે છે. મેગ્નેશિયમ તો એક જ હોય પણ ક્લોરીન 2 પરમાણુ જોડાય એની સાથે એટલે એક ક્લોરીન 1 ઇલેક્ટ્રોન લઈ લે અને બીજો ક્લોરીન છે મેગ્નેશિયમનો બીજો ઇલેક્ટ્રોન લઈ લે. એટલે હવે Mg+2 અને Cl-2 થશે. જો આપણે ટપકા સ્વરૂપે પૂછે, ઉપરનો ક્લોરીન છે એને 7 ટપકા પોતાના, નીચેના ક્લોરીનને પણ એના 7 ટપકા પોતાના, પણ એક ઇલેક્ટ્રોન છે જે ચોકડી સ્વરૂપે છે એરામાં દેખાય છે એ કોના છે, મેગ્નેશિયમના. એટલે મેગ્નેશિયમ તો એક જ તત્વ છે પણ ક્લોરીન પરમાણુ અહીંયા 2 જોડાય છે કારણ કે બંને એક ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે બંને મેગ્નેશિયમના ઇલેક્ટ્રોન વપરાઈ જાય અને એની સાથે જોડાઈ જાય તો Mg+2 અને Cl-2 બનશે અથવા એને આપણે MgCl2 પણ કહી શકીએ. આ હતું મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ, પણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા આપણે સમજાવેલું છે અને આ પણ આપણને 2 અથવા 3 માર્કમાં પૂછાઈ જાય છે. ત્યાર પછી છે આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો, જે તમારે હોમવર્કમાં લખવાના થશે. 4 ગુણધર્મ કે 5 ગુણધર્મ છે. સૌથી પહેલાં આયનીય સંયોજન કોને કહેવાય એ ઉદાહરણ આપીને સમજાવો, એ આપણે પાકી નોટમાં લખવાનો છે. અને NaClનું જે નિર્માણ કેવી રીતે થાય છે એ ક્વેશ્ચન બંને એક જ છે જોકે. ત્યાર પછી આપણે MgCl2નું નિર્માણ કેવી રીતે થાય છે એ કંઈક જોયું જે હોમવર્કમાં નથી લખવાનો. 23 અને 25માં હોમવર્કમાં લખવાનો છે. તો 25મો ક્વેશ્ચન છે આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો લખો. તેમાં પહેલો ગુણધર્મ છે ભૌતિક સ્વભાવ. કયો સ્વભાવ, ભૌતિક સ્વભાવ. ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો છે એ ઘન અને થોડા સખત હોય છે. ભૌતિક સ્વભાવ જોવાનો, આપણે બાહ્ય દેખાવ, હું એમ કહું આ છોકરો જોતા તો મને ડાયો લાગે પણ હકીકતમાં એ વાયડો છે, તો જોતા જી લાગે એ ભૌતિક સ્વભાવ. ઓહે આ તો કેટલી મસ્ત છોકરી છે, આ હે આ છોકરાનું બોડી તો જો કેટલું સુપર છે. તો એ બધા ભૌતિક સ્વભાવ થાય છે. તો ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો છે એ ઘન અને થોડા સખત હોય છે. જે ધન અને ઋણ આયનો જોડાય આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજન બનાવે એ થોડું કેવું હોય, ઘન હોય, મજબૂત હોય અને થોડું સખત હોય છે, હાર્ડ હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે, ભલે એ ઘન સ્વરૂપમાં છે પણ થોડુંક બરડ હોય છે અને દબાણ આપતા તે તૂટીને ટુકડા થઈ જાય છે, ચોક જેવું લાગે આપણને. એમ ઓહ આ કેટલું એકદમ જકડાઈને જોડાયેલું હશે એવું લાગે, પણ હકીકતમાં એ ઘન સ્વરૂપ જ છે. નીચે પડે તો એ તૂટી જાય કારણ કે એ બરડ વસ્તુ બ્રિટલ છે.
બહુ વધારે એને પ્રેશર આપીએ તો પણ એ તૂટીને ટુકડા થઈ જાય. એટલે આયનીય સંયોજન જે બન્યું હોય એ હકીકતમાં હોય ઘન, થોડું સખત હોય અને એ બ્રિટલ પણ હોય. થોડુંક વધારે પ્રેશર આપવામાં આવે તો એ તૂટી જાય. બીજો ગુણધર્મ છે આયનીય સંયોજનનો ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. પહેલો ગુણધર્મ હતો ભૌતિક સ્વભાવ. બીજો ગુણધર્મ છે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે રહેલ પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. ખૂબ જ વધુ પ્રમાણમાં શેની જરૂર પડે? ઉર્જાની. એટલે કે જે આ આયનીય સંયોજન છે એના આયનો વચ્ચે રહેલ પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય એને તોડવા માટે ખૂબ જ વધારે પડતી ઉર્જાની જરૂર પડે. આવી આયનીય સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઘણા ઊંચા હોય. જે આયનીય સંયોજન બન્યું હોય આકર્ષણ બળના લીધે જ જોડાણું હોય છે અને ત્યારે જે આયનીય સંયોજન બને. પણ જો એને તોડવું હોય તો એ આંતર આણવીય જે આકર્ષણ બળ હોય એને તોડવા માટે આપણે વધારે ઉર્જાની જરૂર પડે. અને વધારે ઉર્જાની જરૂર પડે એટલા માટે એ આયનીય સંયોજનનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય તો જ વધારે ઉર્જાની જરૂર પડે. જેમ કે સોડિયમ ક્લોરાઇડ NaCl મીઠું છે એનું ગલનબિંદુ છે 1074 કેલ્વિન અને ઉત્કલન બિંદુ છે 1686 કેલ્વિન. તો વિચાર કરો મિત્રો, આ કેટલું ગલનબિંદુ અને કેટલું ઉત્કલન બિંદુ? સૌથી વધારે જ છે. આને તોડવા માટે ઉર્જા ભરપૂર પ્રમાણમાં જોઈએ. એવી જ રીતે લિથિયમ ક્લોરાઇડ છે તો એનું ગલનબિંદુ 887 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 1600 કેલ્વિન છે. એવી રીતે કેલ્શિયમ ક્લોરાઇડ એનું ગલનબિંદુ છે 1045 કેલ્વિન અને ઉત્કલન બિંદુ છે 1900 કેલ્વિન. એવી જ રીતે કેલ્શિયમ ઓક્સાઇડ જેનું ગલનબિંદુ છે 2850 કેલ્વિન અને 3120 કેલ્વિન. એવી રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડ તો એનું પણ 981 કેલ્વિન છે એ ગલનબિંદુ છે અને 1685 કેલ્વિન છે ઉત્કલન બિંદુ છે. તો આટલું બધું વધારે તાપમાન ધરાવતા હોય અને એને તોડવું આપણા માટે થોડુંક મુશ્કેલ છે અને છતાં પણ તોડવું હોય તો એને વધારે ઉર્જાની જરૂર પડે. તો આપણે બે ગુણધર્મ જોયા. પહેલો ગુણધર્મ હતો ભૌતિક સ્વભાવ, બીજો ગુણધર્મ છે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ, ત્રીજો ગુણધર્મ છે દ્રાવ્યતા અને ચોથો ગુણધર્મ છે વિદ્યુતનું વહન. તો ત્રીજો ગુણધર્મ જોઈએ દ્રાવ્યતા. આયનીય સંયોજનો સામાન્ય રીતે પાણીમાં કેવા હોય છે? દ્રાવ્ય હોય છે. જે આયનીય સંયોજન ધન અને ઋણ આયન જોડાઈને બન્યું હોય અથવા તો ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને બન્યું હોય એ સામાન્ય રીતે પાણીમાં કેવા હોય છે? દ્રાવ્ય. આપણે NaCl ની જ વાત કરીએ તો એ પાણીમાં કેવું હોય છે? ઓગળી જાય છે, દ્રાવ્ય થઈ જાય છે, મીઠું. પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે અને પેટ્રોલમાં કે કેરોસીનમાં નાખો તો એ કાર્બનિક દ્રાવકોમાં કેવા હોય છે? અદ્રાવ્ય, ઓગળતા નથી. ત્યાર પછી છે ચોથું વિદ્યુતનું વહન. 4 ગુણધર્મ છે આયનીય સંયોજનના. પહેલું છે ભૌતિક સ્વભાવ, બીજું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ, ત્રીજું છે દ્રાવ્યતા અને ચોથું છે વિદ્યુતનું વહન. આ 4 ગુણધર્મ એમાં આપણે ચોથો ગુણધર્મ જોઈએ તો દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં મુક્ત રહેલા વીજભારિત કણોની ગતિશીલતાના કારણે હોય છે. દ્રાવણમાં જે વિદ્યુતનું વહન થાય છે એમાં જે મુક્ત રહેલા વીજભારિત કણો હોય એટલે કે આયનો હોય, ધન આયન કે ઋણ આયન, એની ગતિશીલતાના કારણે હોય છે. દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય એ વાત સાચી જ, પણ એમાં કેટલા ધન આયન અને ઋણ આયન છૂટાછવાયા છે એની ગતિ ઉપર આધાર રાખે છે. આયનીય સંયોજનોના પાણીમાં બનાવેલા દ્રાવણ છે એ આયનો ધરાવતા હોય છે. જે આયનીય સંયોજનોના પાણીમાં બનાવેલ દ્રાવણ હોય એમાં કોણ હોય છે? આયનો હોય છે. આથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આયનો છે એ વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે. જે દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, દાખલા તરીકે હું એમ કહું મીઠાવાળું પાણી હોય અને એમાં જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની અંદર Na+ અને Cl- એટલે એક ધન આયન એક ઋણ આયન છે એ વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે. સોડિયમ હોય ધન વિદ્યુત ભાર છે અને ક્લોરીન છે એ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. તો સોડિયમ છે ક્લોરીન તરફ જવાનો પ્રયત્ન કરશે અને ક્લોરીન છે સોડિયમ તરફ જવાનો પ્રયત્ન કરે, કારણ કે વિદ્યુત ધ્રુવો છે એ વિરુદ્ધ તરફ ગતિ કરે છે. પરિણામે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ છે વિદ્યુતનું કેવું હોય છે? સુવાહક. પરિણામ સ્વરૂપે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ છે વિદ્યુતનું સુવાહક હોય છે. પરંતુ ઘન અવસ્થામાં આયનીય સંયોજનો છે વિદ્યુતનું વહન કરતા નથી. પ્રવાહી અવસ્થામાં વિદ્યુતનું વહન થશે પણ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન શક્ય નથી, કારણ કે
ઘન અવસ્થામાં આયનો છે એ મજબૂત આકર્ષણથી બંધાયેલા હોવાથી ઘન અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય નથી. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ એમાં ઇલેક્ટ્રોન છે એ વહન પામી શકતા નથી, કારણ કે ઘન અવસ્થા એટલે એની અંદર મજબૂતાઈથી જ જોડાયેલા હોય છે, વચ્ચે કંઈ જગ્યા હોતી નથી, એટલે એનું સ્થાનાંતર થતું નથી. આયોનિક સંયોજનો છે એ પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરશે. એટલે પ્રવાહી અવસ્થામાં આ આયોનિક સંયોજનો છે એ વિદ્યુતનું વહન કરશે, પરંતુ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન થશે નહીં, કારણ કે આયોનિક સંયોજનોને પીગળવા ઉષ્મા આપતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો છે એની વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો નિર્બળ બનતા આયનો કેવા થાય છે? છૂટા પડે છે. એટલે કે જે આયોનિક સંયોજનો હોય એને પીગળવામાં આવે ત્યારે ઉષ્મા મળે છે, અને જે ઉષ્મા મળે છે એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય એ આયનો વચ્ચે જે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ હોય એ નિર્બળ બને એટલે એ છૂટું પડે, અને છૂટું પડે એટલે એ શું થશે? એમાં વિદ્યુતનું વહન થશે. જ્યારે ઘન અવસ્થામાં તો એવું શક્ય જ નથી, એટલે એમાં વિદ્યુતનું વહન થશે નહીં. આમ પીગળેલી અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય બનતું હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે, એટલે કે વિદ્યુતના સુવાહક હોય છે, એટલે કે સુવાહક બને છે. પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન થશે એટલે એ સુવાહક બને છે. જ્યારે ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન નહીં થાય એટલે સુવાહક બનતા નથી, એ વિદ્યુતના અવાહક હોય છે. તો ચારે ચાર છે એ આયોનિક સંયોજનના ગુણધર્મ છે. પહેલો ગુણધર્મ ભૌતિક સ્વભાવ, બીજો ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ, ત્રીજો છે એ દ્રાવ્યતા, અને ચોથો છે એ વિદ્યુતનું વહન. આ ચારે ચાર ગુણધર્મ હોમવર્કમાં લખવાના છે, જે આપણો ક્વેશ્ચન 25મો છે, અને 23મો ક્વેશ્ચન પણ મેં હોમવર્કમાં આપેલો છે. આ બંને ક્વેશ્ચન પાકી નોટમાં લખવાના છે. એ સિવાય આપણે 26મો ક્વેશ્ચન પણ જોઈ લઈએ. તો નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. 3 વ્યાખ્યા છે. એક તો ખનિજ, બીજું અયસ્ક એટલે કે કાચી ધાતુ, અને ત્રીજી છે ગેંગ. જો આમાંથી 3માંથી કોઈ પણ વ્યાખ્યા પૂછાઈ જાય તો ખનિજની વ્યાખ્યા હું હોય તો ન પૂછું, કેમ કે દરેકને આવડી જાય. આ ગેંગ છે એ તો આપણે સાંભળ્યું પણ ન હોય, અને જો લેક્ચરમાં ધ્યાન ના દીધું હોય અને વ્યાખ્યા પૂછાઈ ગઈ હોય ગેંગ, તો આ વ્યાખ્યા વાંચીને એવી મોજ આવે બધાને. તમે તો અડકલના ધડકલ ગમે ગેંગના નામ મંડો લખવામાં. એટલે ભાઈ પહેલેથી આમાં ધ્યાન દીધું હોય તો ગેંગ એટલે શું એ આપણી ટેક્સ્ટબુકમાં આવેલી વ્યાખ્યાની વાત કરીએ છીએ, વિજ્ઞાન વિષયમાં ભણવામાં આવતી વ્યાખ્યાની વાત કરીએ છીએ, આપણી ભાષામાં લખવાની વાત નથી. અને અયસ્ક તો એનું ગુજરાતી નામ થાય છે કાચી ધાતુ. ઘણા આમાં અયસ્કની જગ્યાએ ઉંમરનું બધું લખીને આવશે. ભાઈ એને અયસ્કય ન કહેવાય. તો આ 3 વ્યાખ્યા પણ હોમવર્કમાં લખવાની થશે. તો પહેલી વ્યાખ્યા છે ખનિજ. જોઈ લઈએ. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી ભૂપૃષ્ઠમાંથી મળે છે, કુદરતી રીતે મળી આવતા હોય તેને આપણે ખનિજ કહીએ છીએ. કાચી ધાતુ કોને કહેવાય? તો કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને આપણે કાચી ધાતુ એટલે કે અયસ્ક અથવા તો ઓર કહીએ છીએ. જો આપણે ઘણી વખત વિચારમાં મૂકવા માટે ઓર વ્યાખ્યા પૂછી નાખ્યા, ORE વ્યાખ્યા આપો, તો વ્યાખ્યા આપવાની કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ અથવા તો અયસ્ક અથવા તો ઓર કહીએ છીએ. સારા પ્રમાણમાં શું હોવું જોઈએ? નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી શું થતું હોય? નિષ્કર્ષણ કરી શકાતું હોય એવી ખનિજને આપણે શું કહીએ? કાચી ધાતુ કહીએ છીએ. ગેંગની વ્યાખ્યા જોજો મિત્રો. પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી. પૃથ્વીના પોપડામાંથી જે આપણને કાચી ધાતુ મળે એમાંથી કોઈ પણ એક જ તત્વ હોય એવું શક્ય જ નથી. કેટલી બધી ધાતુઓ હશે એમાં, અથવા તો કેટલા બધા તત્વો એમાં હશે. એટલે ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં શું હોય? માટી હોય, રેતી હોય તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે, અને આવી અશુદ્ધિને આપણે ગેંગ કહીએ છીએ. જોઈએ મિત્રો હજી એકવાર વ્યાખ્યા.
પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી અથવા તો અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિને આપણે ગેંગ કહીએ છીએ. પૃથ્વીના પોપડામાંથી ધાતુ છે એ એકલું હોતું નથી, તેની સાથે માટી, રેતી કે બીજી કેટલી બધી અનિચ્છનીય અશુદ્ધિ હોય છે. આવી અશુદ્ધિને આપણે ગેંગ કહીએ છીએ. એની ઉપરની વ્યાખ્યા કાચી ધાતુ, જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું નિષ્કર્ષણ કરી શકાતું હોય એવી ધાતુને આપણે એવા ખનિજને આપણે કાચી ધાતુ, અયસ્ક કે ઓર કહીએ છીએ. અને ખનિજની વ્યાખ્યા જોઈએ તો જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી મળી આવતી હોય કુદરતી રીતે તેને આપણે ખનિજ કહીએ છીએ. તો આ ત્રણ વ્યાખ્યા. આગળ આપણે જોયું આયનીય સંયોજનના 4 ગુણધર્મ. આયનીય સંયોજન એટલે શું, NaClનું નિર્માણ કેવી રીતે થાય, આ ત્રણ ક્વેશ્ચન બાકી નોટમાં લખવાના રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. અહીંયા આજનો આપણો લેક્ચર છે એ પૂર્ણ કરીશું. અસ્તુ, થેન્ક યુ, જય ગુરુદેવ.